મિત્રો, આજે આપણે જાણીશું ભીમ એકાદશીની વાર્તા. તો ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની. એક સમયની વાત છે. પાંડવોમાં સૌથી શક્તિશાળી ભીમસેન હતા. તેમને ખૂબ ભૂખ લાગતી અને ખાવાનું તેમને ખૂબ ગમતું હતું. એક દિવસ ભીમે મહર્ષિ વેદવ્યાસજીને પૂછ્યું, હે મહર્ષિ, હું બાકીની બધી એકાદશીનું વ્રત રાખવા ઈચ્છું છું, પરંતુ હું ભૂખ સહન કરી શકતો નથી, તો હું શું કરું? વેદવ્યાસજી થોડું વિચારમાં પડ્યા અને તેમને જવાબ આપ્યો, ભીમ, જો તને બધી એકાદશીનું ફળ મેળવવું હોય તો વર્ષમાં માત્ર એક જ એકાદશી એવી છે જે તને સાચી રીતે કરવી પડશે. આ એકાદશી જેઠ મહિનાની શુક્લ પક્ષની નિર્જળા એકાદશી. આ દિવસે તારે ખાવું પણ નહીં તથા પીવું પણ નહીં, અર્થાત સંપૂર્ણ ઉપવાસ કરવો પડશે. ભીમ થોડો ડરી ગયો, પણ તેને સંકલ્પ લીધો કે તે આ વ્રત જરૂર કરશે. જ્યારે નિર્જળા એકાદશી આવી, ભીમે પૂરો દિવસ પાણી અને ખોરાક વગર ભગવાન વિષ્ણુનું ધ્યાન ધર્યું. તે ખૂબ મુશ્કેલ હતું, પરંતુ તેને ધીરજ રાખી. ભગવાન વિષ્ણુ ભીમની આ ભક્તિથી પ્રસન્ન થયા અને તેમને કહ્યું, જે ભક્ત એકાદશી નિષ્ઠાથી કરશે તેને બધી એકાદશીનું ફળ મળશે. ત્યારથી આ વ્રત નિર્જળા ભીમ એકાદશી કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ઉપવાસ કરવાથી પાપ નાશ પામે છે અને જીવનમાં શાંતિ અને પુણ્ય મળે છે. જય શ્રી કૃષ્ણ.